સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સુરત મહાનગરપાલિકાને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજે વિડીયો મારફતે સત્તાવાર નિવેદન આપ્યા બાદ અસલમ સાયકલવાલાને અનેક સવાલો ઉઠાવતા સમગ્ર કાર્યવાહી પર શંકા વ્યક્ત કરી છે. તેમણે મનપાના ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસના મેળા પીપળામાં ડિમોલિશન કરાયું હોવાના ગંભીર આક્ષેપ પણ કર્યા છે. સુરતના નાસિરનગર ડિમોલિશન મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનના વિડીયો નિવેદન બાદ તીખી પ્રતિક્રિયા આપી છે. અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે ગુજરાતી લોક કહેવત મુજબ 12 વર્ષે બાવો બોલે છે, જ્યારે સુરતના કમિશનર 22 દિવસે બોલ્યા છે. તેમણે કહ્યું કે કથિત ડિમોલિશનને કારણે સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકાની છબી ખરડાઈ હોવા છતાં પણ કમિશનર હજી પણ ધૃતરાષ્ટ્ર બની માત્ર તપાસ ચાલી રહી હોવાનું રટણ કરી રહ્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે ડિમોલિશન કોણે કર્યું તેની જાણકારી હજી સુધી કેમ સામે આવી નથી અને 22 દિવસ બાદ કમિશનરને શું બ્રહ્મ જ્ઞાન થયું છે. અસલમ સાયકલવાળાના જણાવ્યા મુજબ 40 ફૂટ રોડ પર આજે પણ કાયમી પાકા મકાનો યથાવત છે, ત્યારે માત્ર ચોક્કસ વિસ્તારોમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે શંકા ઊભી થાય છે. હું અસલમ સાયકલવાલા, પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષ, એક નિવેદન આપું છું કે આજ રોજ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ નાગરાજનજીએ નાસિરનગર ડિમોલિશન પ્રકરણ બાબતે એક પોતાનું વિડીયો મારફત નિવેદન જાહેર કર્યું છે. આ તબક્કે એટલું જ કહીશ કે ગુજરાતીમાં લોક કહેવત છે કે 12 વર્ષે બાવો બોલે. એમ નાગરાજનજી ડિમોલિશનના 22મા દિવસે વિડીયો સંદેશ આપે છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ રોડ ડિમાર્કેશન કરવા માટે રોડ ખુલ્લો કરવા માટે કર્યું છે. સુરત સહિત સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકાની છબી આ ડિમોલિશન પ્રકરણના કારણે સૌ ખરડાઈ અને આ કમિશનર શ્રી ધૃતરાષ્ટ્ર બની રહ્યા. એમને એક જ રટણ કર્યું કે તપાસ ચાલે છે, ડિમોલિશન કોણે કર્યું ખબર નથી. જ્યારે એમના જ કાર્યપાલક સેન્ટ્રલ ઝોનના ઇજનેર જેંગ રામજીવાલાએ મીડિયા મિત્રોને કહ્યું કે આ ડિમોલિશન સેન્ટ્રલ ઝોને નથી કર્યું કે એણે નથી કર્યું. આજે 22મા દિવસે એમને કયા કારણોવશ મજબૂરીવશ થઈને આ નિવેદન આપવાની ફરજ પડી. કા કમલમથી આદેશ આવ્યો કે પાછા ભ્રષ્ટ અધિકારીને બચાવવાનો એક બાલિશ પ્રયાસ છે. હું આજે પણ દાવા સાથે કહું છું મ્યુનિસિપલ કમિશનર શ્રીને કે તમે સ્થળ પર આવો અને જુઓ. મેં 1 જૂને પણ આપને કીધું હતું કે આ રોડ ડિમાર્કેશન માટે કે રોડ માપણી માટે નડતર રૂપ જે ઝૂંપડાઓ છે એને ડિમોલિશન નથી થયું. જે 40 ફૂટના સૂચિત રોડ પર જે નકશામાં છે એના પર આજે પણ ઝૂંપડા હયાત છે, કાચા પાકા મકાનો છે. આ જે મકાનો તોડવામાં આવ્યા સુરત મહાનગરપાલિકાના અને મનપા પોલીસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ એકબીજાના મેળા પીપળામાં એ કોઈની ખાનગી જગ્યા પર જે ઝૂંપડાઓ 60 વર્ષથી વસવાટ કરતા હતા એને ડિમોલિશન કરવામાં આવ્યા છે. આજે પણ એમના નીચેના અધિકારીઓ એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે નાગરાજનજીને. અને એટલું જ કહીશ કે નામદાર હાઈકોર્ટમાં તો ચાલશે મેટર, જે ચુકાદો આવશે શિરોમાન્ય રહેશે. પરંતુ આ ₹11,000 કરોડનું વહીવટ ધરાવતી વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના વહીવટ કરવામાં મ્યુનિસિપલ કમિશનર શ્રી સક્ષમ સાબિત થયા છે. તમને જાહેરમાં પડકાર ફેંકું છું કે તમારા સંનિષ્ઠ અધિકારીઓને લઈને સ્થળ પર આવો અને માપણી કરીને બતાવો કે આ જગ્યામાંથી જે ડિમોલિશન થયા છે એ કાચા પાકા મકાનોમાંથી કઈ જગ્યા પરથી 40 ફૂટનો રોડ જાય છે. કારણ કે 40 ફૂટનો જે સૂચિત રોડ છે આજે પણ કાચા પાકા મકાનો હયાત છે. અને આ ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો તમારો બાલિશ પ્રયાસ નિરર્થક રહેશે. હું હજુ આપણે અપીલ કરીએ છીએ કે અમારી લડાઈ એક જ છે શરૂઆતથી કે જે કાચા પાકા મકાનો મિલકતદારોને જે અન્યાયી રીતે ડિમોલિશન કરવામાં આવ્યું અને એ મિલકતદારોને કે જેમણે 15/10/2025 ના રોજ આપને લેખિતમાં જાણ કરી હતી, તેમ છતાં આપના તંત્રે કોઈ કાર્ય પદ્ધતિ અનુસર્યા વગર આ ડિમોલિશન કર્યું હોય તો જવાબદારી ફિક્સ કરો, નક્કી કરો અને એમને તાત્કાલિક અસરથી વૈકલ્પિક આવાસની ફાળવણી કરો. અને જેમને ભ્રષ્ટાચાર કર્યું છે એ તમામ જવાબદાર અધિકારીઓને મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરથી લઈને ટીએ સુપરવાઇઝર સુધીને તમામને સસ્પેન્ડ કરો અને દાખલો બેસાડો. આ જ અમારી અપીલ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.